એક તરફ દેશભરમાં પેપર લીકને કારણે આટલો મોટો હોબાળો થયો, મંત્રીને રાજીનામું પણ આપવું પડ્યું, પરંતુ એની કોઈ પણ અસર ગુજરાતમાં નથી લાગી રહી, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર એક પેપર લીક થયું છે। આયુર્વેદિક કોલેજનું પેપર લીક થયું છે ને આખી બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખાસ કરીને રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશભરમાં હાલ પેપર લીકના મુદ્દાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર એક પેપર લીકની આખો જે કાંડ છે સામે આવ્યો અને આખી બાબતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉજાગર કરવામાં આવ્યો આ કૌભાંડ, અને હવે આમ આદમી પાર્ટી આખી બાબતને લઈને લડી લેવાના પણ મૂડમાં છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। जय जवान जय किसान, इनकलाब जिंदाबाद, युवा शक्ति जिंदाबाद। दोस्तों, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026 રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે। ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું। આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી। આના પહેલા 34 કરતા પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો। ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું। ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે, એમણે રાજીનામું આપવું પડ્યું। ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ। અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ। આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે। નમસ્કાર મિત્રો, તાજેતરમાં દિલ્હી જંતર મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના લાખોની સંખ્યામાં યુવાનોએ આંદોલન કર્યું અને આંદોલનના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવું પડ્યું અને સાથે સાથે ભાજપ સરકારે એવી અનેક જાહેરાતો કરી કે હવે આવનારા સમયની અંદર સિસ્ટમ સુધારવામાં આવશે, પેપર લીક નહીં થાય, કડક કાયદો બનાવવામાં આવશે। હજુ તો આ વાત કોઈના મગજમાંથી નીકળી નથી, ત્યાં તો ગુજરાતમાં ફરીથી એક પેપર લીક થયું। આમ તો ગુજરાતમાં પેપર લીક થવું એ કોઈ મોટી વાત નથી, સામાન્ય ઘટના બની ગઈ છે। તાજેતરમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એક પરીક્ષાનું પેપર લીક થયું। જે પેપરમાં પ્રશ્નો આવ્યા એ પહેલેથી જ સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થઈ ચૂક્યા હતા। તો આ ગુજરાતની ઘટના, ગુજરાતની અંદર હું તો એવું માનું છું કે સમગ્ર દેશમાં સૌથી વધારે પેપર ફૂટવાની ઘટના જો કોઈ રાજ્યની અંદર બની હોય તો એ ગુજરાતમાં બની છે। એક નીટનું પેપર ફૂટ્યું અને દિલ્હીની અંદર સમગ્ર દેશના યુવાનોએ ભેગા થઈ અને એક આંદોલન કરી અને સરકારને ઝુકાવી। તો મારે ગુજરાતના યુવાનોને પણ કહેવું છે કે આપણે તો લગભગ કોઈ પેપર બાકી નથી, મોટા ભાગના પેપરો ફૂટ્યા છે, છતાં પણ આપણે દિલ્હી જેવું આંદોલન લોકશાહી ઢબે કેમ ન કરી શકીએ? દિલ્હીની જેમ ગુજરાતમાં સરકારને મજબૂર કેમ ન કરી શકીએ? અત્યારે આ ઘટના હજી તાજી છે, છતાં પણ સરકારને કોઈ ગંભીરતા નથી, છતાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી લેવાયેલું પેપર ફૂટ્યું છે। એનો મતલબ એ છે કે માત્ર આંદોલનને શાંત કરવા માટે સરકારની ખાલી ડાઈ વાતો છે, હકીકતમાં કોઈ ઠોસ કદમ નથી, મજબૂત કદમ નથી। જો મજબૂત કદમ હોય, મજબૂત ઈરાદો હોય તો ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાયું એ ફૂટવું ન જોઈએ। એ ફૂટ્યું છે એમનો મતલબ એ છે કે સરકારની વિચારધારા હજુ પણ એ દિશામાં છે। તો ગુજરાતના યુવાનોએ જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને દિલ્હી જંતર મંતરની જેમ યુવાનોએ તાકાત બતાવી એમ ગુજરાતમાં પણ લોકશાહી ઢબે અને ગાંધી ચિંધ્યા માર્ગે તાકાત દેખાડવી પડશે। પ્રવીણ રામ,
પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. જય હિન્દ. પદ્મિની બાવાડા. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ફરી પાછું પેપર લીક થયું છે. તો રીવાબા જાડેજા, રાજીનામું આપો આપ, કે આજે શિક્ષણ મંત્રી છો આપ, અને આજે મને એ નથી સમજાતું કે અવારનવાર પેપર વધારે લીક ગુજરાતમાંથી થાય છે. તો ગુજરાતની જનતાને વધારે જાગવાની જરૂર છે. તો 48 કલાકનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે રીવાબા જાડેજા રાજીનામું આપો, અને આમાં અમે પાછા નહીં હટીએ. ગાંધી માર્ગે અમે બહુ એવું સારું આંદોલન રચીશું, કેમ કે શરમ આવી જોઈએ કે આજે જો આપ શિક્ષણ મંત્રી ત્યાં છો અને ત્યાં પેપર લીક થાય છે તો એ જવાબદારી પૂરેપૂરી આપની છે. તો આજે મોદી સાહેબને પણ કહેવા માગું છું આ માધ્યમ દ્વારા કે આપ ક્ષત્રિય આંદોલન સેજ જરાક યાદ કરી લેજો કે ઇતિહાસ એક ગવા રહ્યું છે કે જ્યારે એક સ્ત્રીનું અપમાન થાય છે ને ત્યારે એની એક પડતી આવે છે. તો એ ત્યારથી જ પડતી આપ લોકોની બીજેપી પાર્ટીની ચાલુ થઈ ગઈ હતી, અને હવે ધીમે ધીમે રાજીનામા બધાને આપવાના છે. તો ખાસ રીવાબા જાડેજા રાજીનામું આપો, નહીંતર અમારે જે પણ કરવું પડશે, જે રીતે ગાંધી માર્ગે અમે સારી એવી રીતે આંદોલન જોરદાર આપીશું. જય માતાજી. તમે અહીંયા બ્રિજરાજ સોલંકી અને પ્રવીણ રામને સાંભળ્યા, અને આ નેતાઓ હવે રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા ફરી એકવાર આખી બાબતને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. જે પેપર લીક થયું છે એને લઈને જવાબદારી પણ લેવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આખા કેસમાં શું કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.